કેરળની રાજધાની થિરુવનંતપુરમમાંથી આ સમયના સૌથી મોટા અને હિંસક સમાચાર સામે આવી રહ્યા છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ ભારે હોબાળો મચી ગયો છે. 182 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરવા વહેલી સવારે પહોંચેલી ઈડીની ટીમ જ્યારે તપાસ પૂર્ણ કરીને પરત ફરી રહી હતી ત્યારે સીપીઆઈએમના આક્રોશિત કાર્યકર્તાઓ અને વિજયનના સમર્થકોએ ઈડીના અધિકારીઓ પર ઘાતક હુમલો કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉશ્કેરાયેલા ટોળાએ ઈડીના વાહનોને ચારે તરફથી ઘેરી લીધા હતા અને તેમના પર ભારે પથ્થરમારો કરીને ગાડીઓના કાચના ભુક્કા બોલાવી દીધા હતા. ઘટના સ્થળે હાજર પોલીસ કર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ હિંસામાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયા છે. જોકે ઈડીના અધિકારીઓ સુરક્ષિત રીતે ઝોનલ ઓફિસ પહોંચી ગયા છે અને આ હુમલા બદલ કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે તપાસ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યાના બીજા જ દિવસે ઈડીએ પૂર્વ સીએમની પુત્રી વીણાની ફર્મના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મામલે કેરળમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે.